આરતી નહીં આટલી નામ જો કેટલી બિરિંગ લઈને આ થઈ ગઈ આમ જો 40 ડિગ્રી જેવું આપણે તાપમાન છે. મારો બધાનો આપણે એ વિચાર હશે કે આ પાટામાં આપણે પાણી કેમ ઓછું છે. જો આ પાણી આપણે કેટલું આપણે ડિગ્રીમાં આવી ગયું જો હે ને કેવું આપણે પાણી તોડે તમને વિડીયોમાં દેખાતું જ હશે. રામ રામ ડાયરન ને કેમ છો મિત્રો? તો ફરીથી સ્વાગત છે આપણા એક નવા વ્લોગની અંદર. તો આજ તો રે જો આપણે આખલી કુએ રહીને આપણે એક મોટર પડતી એ આપણે લેવા માટે આવી ગયા છે. જો મોટો ભાઈ રહ્યો ને આપણે લઈને જાય છે એ મોટર રહીને આપણે આ ગામડે ઉલકવા માટે લાયા હતા કે આ રહીને હવે થોડીક આપણે પાણીની તાન પડતી હતી અને પાણી રહ્યું ને આપણે જામી જતું હતું એટલે રહ્યા આપણે બે ગામડે ઉલકી લીધા છે. અને આ રહ્યું જો આપણે ત્રણ કોઈનું પાણી આવે એક જ મોટર સાથે. જો એક આ કોઈ છે, એક સામે કોઈ છે અને એક સામે ત્રણ કોઈનું એક જ મોટર છે ને આપણે પાણી આવે છે. અને જે આપણે મોટર નહીં આપણે રહીને આપણે સામે આપણે બીજી આગળ કોઈ રહીને આપણે સાપરા બાજુ ત્યાં લઈ જવાની છે કે એ મોટરને રહીને આપણે બિરિંગો આપણે રહીને જતી રહી છે. તો ફટાફટ રહીને આપણે ઉતાવળ કરીએ અને રહીને આ મોટર લઈ જઈએ સીધા જ આપણે આગળ કોઈ રીતે તૈયાર કરીએ ને પછી આપણે મોટર ચાલુ કરવામાં મોડું થઈ જાય. તો હવે આપણે આગળ કોઈ આવતા રહ્યા છીએ અને આ મોટરને રહીને આપણે બિરિંગો આપણે જતી રહી છે. આપણે જોયા ફરતી નહીં આટલી નામ એટલી બિરિંગ લઈને આ થઈ ગયા ખરાબ થઈ ગઈ છે. આનો ખાલી આપણે મોડું નહીં કરવું. આ મોટર રહીને આપણે લગાવી દઈએ આપણે પડ્યા આરે રહીને આપણે જોડ દઈએ. હાલો ફટાફટ એ મોટરની આપણે બિરિંગ ખરાબ થઈ ગઈ હતી ને એ મોટરને આપણે કાઢ નાખી છે અને અત્યારમાં જો આપણે રહીને બીજી મોટર લગાવી દીધી છે. સામે જો આપણે ધોરિયા લાઈનની મદદથી રહ્યું ને આપણે બધું પાણી આપણે ગામડાની અંદર જાય છે. હાલો ત્યાં જઈને તમને દેખાડું મોટર કમ્પ્લીટ આપણે ચાલુ જ છે અને જે આપણે બિરિંગ જે મોટરને આપણે જતી રહેતી એ તો આપણે સાપરે મૂકી આવ્યા છીએ. હાલો તમને ત્યાં જઈને આપણે પાણી દેખાડું પાણી આપણે કેવું આવે છે. લગતા જ જો આપણે રહીને ધોરિયા લાઈન પાછળ આપણા ગામડાની અંદર પાણી જાય છે. અને હવે પાછું આપણે ઉનાળો આવી ગયો ને એટલે પાણીનો બહુ તૂટો પડે છે કે આમ જો હે ને ગામડા તો હાવ એટલે હાવ આપણા ખાલી જ છે. જો હે ને તમને ગામડા દેખાતા હશે આ રીતનું કંઈક આપણે પાણી આવે જો તમને વિડીયોમાં દેખાતું હશે. તો હાલો હવે આપણે જાવ જઈએ આપણે આ થોડોક આપણે સામાન પડ્યો હતો ને આપણે પાણા ને એવું બધું એ આપણે દેવા માટે આવ્યા હતા. બાકી મોટર તો આપણે સાપરે મૂકી આવ્યા છે. સામે આપણું સાપરું રહ્યું અને જો બપોરનો ટાઈમ થઈ ગયો જો હે ને કેટલા ખબર તમે આપણે 10 વાગી ગયા રહીને આપણે 1 કલાક જેવી ખાલી આપણે આ મોટર ચાલુ કરવામાં જઈએ કે રહીને આપણે એ પડ્યાનો આપણે ભગી ગયો તો આપણે બોલ રહ્યું જો આપણે રહ્યું ને આપણે હાથો કરવો પડે ભજીને આપણે રહ્યું ને લાઈનનો નીવો આપણે હાથો કરવો પડે એટલે રહીને આપણે બહુ વાર લાગી જઈએ. તો પછી જ આવી દઈએ આપણા સાપરે. હાલો ફાઇનલી આપણે સાપરા પકી ગયા છે અને જે આપણે સામાન લાવવાનો હતો ને આપણે બધો આપણે આકલી કોઈ લઈ નાખ્યો છે. અને આ મોટરને તો આપણે જોલો રહ્યું ને આપણે બિરિંગું જતી રહી જોલો આ મોટરને રહીને માટ ખોલી રહીને કે રહીને આખા વર્ષમાં આપણે રહીને એક વખત મોટર ખોલી આપણે જાનની ચાલુ કરી જાનની એટલે રહ્યું ને આપણે બોલની ઉપર રહ્યું ને આપણે બધું આપણે કાઢ દીધું હતું. એ જોલો આ પડ્યા ને રહ્યું ને અહીંયા આપણે બોલ પણ ભગી ગયો જોલો અરે જોયો છે ત્યાં આપણે બોલ પણ ભગી ગયો છે. અહીંયા હવે રહ્યું ને આપણે બધીને આપણે આટા પડાવવા પડશે આપણે પડ્યા ને હારે આપણે રણમાં બપોરા કરે ને કરે એટલે આપણે વિડીયો એડિટિંગનું કામ પૂરું કરીને જોલો અત્યારે માર્યા આપણે પાટા બાજુ આટો મારવા માટે આપણે ચાલતા થઈ ગયા હતા. અને રણમાં જોલો અત્યારે માર્યો ને આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને તમને બધાને અત્યારમાં આપણે એ સાચું હશે કે આપણે માયકનો અવાજ આવે શું પણ રહ્યો ને અત્યારમાં આપણે પવન ઓછું પડી ગયો ને ત્યાં આપણે માયકનો રહ્યો ને આપણે ઉપયોગ નહીં કર્યો. ને અત્યારમાં રહ્યો ને જોલો આપણે રણમાં રહ્યો ને આપણે 41 ડિગ્રી જેવું આપણે તાપમાન છે. હવે રે આપણે મોટરને અડીને ચેક કરીએ કેટલું એટલી બધી તો આપણે ગરમ નહીં કે આયરન જોલો આ રીતનું આપણે ઢાંકણું લગાવેલું ને એટલે પવન જોલો આપણે આ જાય એટલે જો આપણે ઢાંકણું ન લગાવીએ તો એટલી આપણે મોટર ગરમ તમે વાત જ ના પૂછો કે ઉનાળો આવે ને એટલે આપણે મોટરું રહીને આપણે બહુ ભરી જાય એટલે કે પીડી પી જાય આપણે એટલે બહુ ધમાડા કાઢી જાય. એટલે જોલો અત્યારે મારે આપણે પાટા બાજુ આટા મારવા માટે જઈએ આગળથી આપણે વિડીયો શૂટ કર્યું છે આપણે જોતાઈએ ચલો તાર એટલે જુલો આપણે પાટા પહોંચી ગયા છીએ. અને તમારો બધાનો આપણે એ વિચાર હશે કે આ પાટામાં આપણે પાણી કેમ ઓછું છે. તો જો કે આપણે આ પાટાને રહ્યું ને હવે આપણે ઉલ્લીસ લઈ લેવાનું છે એટલે રહ્યું ને આપણે બહુ રીસેટ પાણી થઈ જાય ને તો આપણે રહ્યું ને આપણે રેબવું આવવું પડે એટલે રહ્યું ને આપણે મીઠું બહુ આપણે ખરાબ કરી નાખે અને મીઠું રહ્યું ને આપણે જાણું થઈ જાય એટલે જ જોલો આપણે આ પાટો રહ્યો ને આપણે ઉલ્લીસ લઈ લેવાનો હોય. અને જોલો આપણે પંખો અને મશીન તો જો કે આપણે હમણાં આપણે સવારમાં લઈ નાખ્યો તો અને જોલો અત્યારમાં રહ્યું ને આપણે આ બાજુ આપણે પાણી કેમ ભર્યું કે આ બાજુ રહીને સ્યાદ આપણે ખાડ છે અને ચારાના હિસાબે આ બાજુ આપણે મીઠું ઓછું હોય અને ઓલ બાજુ આપણે મીઠું રહ્યું ને આપણે વધારે હોય. હવે રહ્યું ને આપણે તમને સામે જે આપણે પાટો દેખાય ને એ ખાનાનું રહ્યું ને આપણે 25 તારીખે આપણે મીઠું ભેગું કરી નાખવાનું છે. અને હાલો હવે જ આવે આપણે ખાપરે અને આજે રહ્યું ને આપણે તડકો એટલો છે ને આપણે મોબાઈલ એટલો ગરમ થઈ ગયો કે તમે વાત જ ના પૂછો. અને રાખો જો તમને ત્યાં આપણે કુયાના ફરણ પણ દેખાતો જો આપણે તેજાબ બને એ તેજાબના ખાનાની અંદર કે આપણે આ રીતની આપણે અંદરમાં હાલત થઈ ગઈ છે. અને આજનો આપણે તેજાબ કેવો બન્યો હોય ને એ તમને દેખાડું તો આવી કંઈક આપણે પારી થઈ છે સામે બે આપણે પારી થઈ છે. અને જોલો આ પાણી આપણે કેટલું આપણે ડિગ્રીમાં આવી ગયું જો હે ને કેવું આપણે પાણી તોડે તમને વિડીયોમાં દેખાતું થશે. જોલો આ રહ્યું આપણું કેરું આપણે જે તેજાબ બને ને એ
હાલો હવે જાવ છીએ આપણે સાંભળા. A few moments later. રણમાં જુલો ફાઇનલી આપણે આજનો ટાઈમ થઈ ગયો અને જુલો આપણું રૂમના 5 વાગે આપણું મિશન કમ્પ્લીટ આપણું ચાલુ કરી નાખ્યું હોય અને રણમાં અત્યારમાં આપણા પવન એટલો કે તમે વાત જ ના પૂછો, તમને દરિયા પીને ધજા જોઈને ખબર પડી જતી હશે. અને હવે રીમ જુલો આપણે રીમને એક સામે જે આપણા બેલાર પડ્યું ને એ આપણા કરોડનું આપણે નવું આવી ગયું હોય અને જો કે તમને સ્ક્રીન ઉપર આપણો વિડીયો પણ દેખાતો હશે. અને હવે જે આપણે તેજાબ જે આપણા ક્યારાએ પડ્યો ને આપણે હુયાના ખાના એ આપણે તેજાબ હવે આપણા ખટાની અંદર આપણે ભરવા જવાનો હોય એવો વિડીયો રહ્યો ને આપણે આગળ એક બનાવેલો હતો એટલે આપણે વિડીયો નહીં બનાવીએ તો હાલો ફટાફટ રહ્યો ને આપણે કામ આપણે પૂરું કરતા સ્ટાર્ટ કરીએ તો મજાકમાં મળે. ચલો રણમાં ફાઇનલી આપણે રાતનો ટાઈમ થઈ ગયો અને ચલો રણ માર્યો ને તમે આપણે ગોર ફતી આપણે અંધારું થઈ ગયું હોય અને અગર મિત્રોને રહ્યા ને આપણે ગોર ફતી આપણા મિશન ચાલુ થઈ ગયા છે અને ચલો મિશન પણ આપણું પણ જો કે આપણે ચાલુ જ છે. ચલો સામે આપણે લાઇટ રહી આ રહી આપણે સોલરો અને હાલો હવે આપણા બ્લોગને હાઈટમાં નેક્સ્ટ કરી નાખશું. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ સીધા જ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.